એન્ડ ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 11th ચેપ્ટર નંબર 3નું નામ છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા વિશે આપણે વાત કરવાની છે. પહેલાં ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે આવત કોષ્ટક ઉપર અટક્યા હતા. આજે આપણે આવત કોષ્ટકની રૂપરેખાને ડિટેલમાં જોવાનું છે. ઓકે, સો આવત કોષ્ટક એ કેવું કોષ્ટક ગણવામાં આવે છે? આધુનિક આવત કોષ્ટક. હવે આધુનિક આવત કોષ્ટક એ મેન્ડેલિફની વાત કરી હતી આપણે, તો મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે આધુનિક આવત કોષ્ટકની રચના કરી હતી. પરંતુ તમને ખબર છે, આ જ્યારે મેન્ડેલિફે આવત કોષ્ટક વિકસાવ્યું ને ત્યારે રસાયણ વૈજ્ઞાનિકોને પરમાણુના આંતરિક બંધારણ વિશેની જાણકારી ન હતી. તેથી તેમણે 20મી સદીની શરૂઆતમાં જ અપરમાણ્વીય કણો અંગેના સિદ્ધાંતો વિકસાવ્યા હતા. હવે ઈસવીસન 1913માં ભૌતિક વૈજ્ઞાનિક હેનરી નામના અંગ્રેજ ભૌતિક વિજ્ઞાની હતા. તેમણે ક્ષકિરણ વર્ણપટની લાક્ષણિકતામાં નિયમિતતા જોઈ હતી. ક્ષકિરણ વર્ણપટની અંદર લાક્ષણિકતામાં નિયમિતતા જોઈ હતી અને તેમને રૂટ વી વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંક અને રૂટ વી વિરુદ્ધ પરમાણ્વીય ભારનો આલેખ એમ 2 પ્રકારના આલેખ દોર્યા. તો આ જે બંને આલેખ છે, તો આ બંને આલેખ કેવી રેખા દર્શાવતા હતા તેની ઉપર આખું આવર્ત કોષ્ટક ડિપેન્ડ કરતું હતું. તો જે આ રૂટ વી વિરુદ્ધ પરમાણ્વીય ભાર અને રૂટ વી વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંકનો જે આલેખ હતો, એ બંને આલેખમાં પ્રથમ આલેખ જે હતો એ સીધી રેખા દર્શાવતો હતો, પરંતુ જે બીજો આલેખ મળ્યો ને એ સીધી રેખા દર્શાવતો ન હતો. એટલે તેના પરથી એવું સાબિત કરવામાં આવ્યું કે પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય ભારનો પ્રથમ આલેખ જો સીધી રેખા હોય, પરંતુ બીજો આલેખ જે સીધી રેખા નથી, તો પરમાણ્વીય ભાર અનુસાર આવર્ત કોષ્ટકને રજૂ કરી શકાય નહીં. જ્યારે પરમાણ્વીય ક્રમાંકને આધારે રજૂ કરવામાં આવે તો શું આ આવર્ત કોષ્ટક બંધ બેસતું હશે કે નહીં, તે આપણે જોવાનું છે. ક્લિયર? સો તેના પરિણામ સ્વરૂપ મેન્ડેલિફના આવર્ત નિયમમાં પરમાણ્વીય ભારના સ્થાને પરમાણ્વીય ક્રમાંક શબ્દ મૂકવામાં આવ્યો. આ એક સુધારો કરવામાં આવ્યો કે મેન્ડેલિફનું જે આવત કોષ્ટક છે, તો આ મેન્ડેલિફનું આવત કોષ્ટકમાં પરમાણ્વીય ભારની જગ્યાએ પરમાણ્વીય ક્રમાંક શબ્દ ઉમેરીને આ પ્રકારનો એક સુધારો કરવામાં આવ્યો. ક્લિયર? ત્યારબાદ હવે આધુનિક આવર્ત નિયમ એવું રજૂ કરે છે કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય છે. સીધી વસ્તુ છે કે સમૂહ અને આવર્તની અંદર જે કંઈ પણ તત્વો ગોઠવવામાં આવ્યા છે તે પરમાણુ ક્રમાંકને આધારે જ ગોઠવવામાં આવ્યા છે. તે ફિક્સ થઈ ગયું છે, ક્લિયર થઈ ગયું છે. ઓકે, સો આ જે સમૂહ અને આવર્તની અંદર જેટલા પણ તત્વો છે એ બધા જ તત્વો, જો ધારો કે સમૂહ છે તો સમૂહને આપણે ઊભા સ્તંભ તરીકે દર્શાવ્યા છે. હું તમને ટીક માર્ક કરીને બતાવું છું કે આ જે સમૂહ છે તેને અહીં ઊભા સ્તંભ તરીકે દર્શાવ્યા છે. આને ઊભા સ્તંભ કહે છે. અને આવર્ત છે તેને આડી હરોળમાં દર્શાવે. બરાબર? આડી હરોળમાં દર્શાવે છે. સમૂહ સ્તંભમાં છે ઊભા, અને હરોળ એટલે કે આવર્ત આડી હરોળમાં છે. ક્લિયર? હવે તો આ જે સમૂહ અને આવર્તની અંદર જેટલા પણ તત્વો રહેલા છે, તો સમૂહની વાત કરીએ તો સમૂહમાં જેટલા તત્વો રહેલા છે તે બધા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેવા હશે? તો સમાન હશે. એટલે કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેવા છે? સમાન જ છે. ક્લિયર? ઓકે, આગળ જોઈશું. એટલે કહેવામાં આવે છે કે તેનો આવર્ત નિયમ શું કહે છે કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય છે. પરમાણ્વીય ક્રમાંક કેન્દ્રના વીજભાર જેટલો અથવા તો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના સંખ્યા જેટલો હોય છે. પરમાણ્વીય ક્રમાંક કોને કહેવાય? તો કેન્દ્રમાં રહેલો જે વીજભાર છે તે અને પરમાણુમાં રહેલા જેટલા પણ ઇલેક્ટ્રોન છે તેની સંખ્યા જેટલો હોય છે પરમાણ્વીય ક્રમાંક. ઓકે,
ત્યારબાદ જોઈશું કે આવર્ત કોષ્ટકના અનેક સ્વરૂપો સમયાંતરે વિચારાયા છે. કેટલાક સ્વરૂપો તત્વની ઇલેક્ટ્રોન રચના ઉપર ડિપેન્ડ કરે છે અને કેટલાક રાસાયણિક પ્રક્રિયાઓ અને સંયોજકતા ઉપર ભાર મૂકતા હતા. ઓકે, ત્યારબાદ આવર્ત કોષ્ટકનું જો વિસ્તૃત સ્વરૂપ આપણે જોવું હોય તો તે આપણે અહીં જોઈશું કે જે તત્વોના પરમાણુઓની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન રચના જેની સમાન હોય છે તો તેમને આવર્ત કોષ્ટકના ઊભા સ્તંભોમાં ગોઠવવામાં આવેલ છે. મેં તમને હમણાં જ કીધું કે જેટલા પણ સ્તંભની અંદર એટલે કે જેટલા સમૂહની અંદર જેટલા પણ તત્વો ગોઠવવામાં આવ્યા છે તે બધા તત્વોના ગુણધર્મો એટલે કે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો કેવા છે? સમાન છે. અને તેની ઇલેક્ટ્રોન રચનામાં જે છેલ્લો કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન પણ કેવો છે? સમાન જ છે. ક્લિયર? આગળ જોઈશું. હવે આઈયુપીએસસીનું નામ છે, આ જે પીરિયોડિક ટેબલ છે આખું આઈયુપીએસસી નામકરણ ઉપર ડિપેન્ડેડ છે. તો આઈયુપીએસસીનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. ફરી એકવાર બોલું છું, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. આગળ જોઈશું કે આપણે આઈયુપીએસસીની ભલામણ મુજબ જૂની પદ્ધતિ મુજબ આપણે જોઈશું તો અમુક નંબર્સ આપેલા છે કે 1A, 5th A, 8, 1B, પછી 7B એન્ડ 0. તો આ બધું શું છે? તો આ બધું છે ને આ પીરિયોડિક ટેબલ જે તમારા સ્ક્રીન ઉપર મેં દર્શાવ્યું છે ને તો એ પીરિયોડિક ટેબલની અંદર એક એક સમૂહ જે નંબર વાઇઝ લખેલ છે. હવે આપણે કાઉન્ટ કરીએ તો ટોટલ કેટલા સમૂહ છે? સમૂહ કેટલા છે? તો ટોટલ 18 સમૂહ છે. અને આવર્ત કોને કહેવાય? આડી હરોળ. એટલે આડી લાઈનમાં જોવા જઈએ તો આડી આવર્ત કેટલી છે? તો ટોટલ 7 આવર્ત રહેલા છે. ક્લિયર? હવે તો આવર્ત કોષ્ટકમાં જે આડી હરોળ જેને આપણે આવર્ત કહીએ છીએ તો બધા મળીને કુલ 7 આવર્ત બને છે. ત્યારબાદ જોઈશું તો આવર્ત 3ને ત્રીજી હરોળ કહેવાય. આવર્ત 4ને સૌથી મોટી હરોળ કહેવાય. તો પ્રથમ આવર્તમાં કેટલા તત્વો છે? જોઈએ આપણે. પ્રથમ આવર્તની અંદર કેટલા તત્વો રહેલા છે? 2 તત્વો રહેલા છે, હાઇડ્રોજન એન્ડ હિલિયમ. ત્યારબાદ બીજા અને ત્રીજા આવર્તમાં કેટલા તત્વો રહેલા છે? 8 અને 8. તમે જોઈ શકો છો કે બીજા આવર્તમાં કેટલા તત્વો છે? લિથિયમ છે, બેરિલિયમ છે, બી એટલે બેરિલિયમ, બી એટલે બોરોન, કાર્બન એટલે સી, નાઇટ્રોજન એટલે એન, ઓક્સિજન એટલે ઓ, ફ્લોરિન એટલે એફ એન્ડ નિયોન એટલે NE. એટલે ટોટલ કેટલા તત્વો રહેલા છે? લિથિયમથી નિયોન સુધીના 8 તત્વો. ત્યારબાદ ત્રીજા આવર્તમાં જોઈશું તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન. આ પણ છે ત્રીજી હરોળમાં ટોટલ 8 સભ્યો. બરાબર છે? તેનો પરમાણુ ક્રમાંક આપેલો છે 11 થી 18 સુધીનો. ઓકે, ત્યારબાદ જોશો પોટેશિયમથી ક્રિપ્ટોન સુધીનો. પોટેશિયમથી ક્રિપ્ટોન સુધીનો એટલે 19 થી 36 સુધીનો પરમાણુ ક્રમાંક જુઓ તમે. હું ટીક માર્ક કરું છું, ત્યાં તમારે જોવાનું છે. આ ક્લિયર? તો આ જે ચોથું આવર્ત છે તેમાં કેટલા છે? 18. પછી પાંચમા આવર્તમાં પણ 18. ક્લિયર? એન્ડ છઠ્ઠા અને સાતમા આવર્તમાં ટોટલ મળીને ટોટલ છે 32 તત્વો. કેટલા તત્વો? 32 તત્વો રહેલા છે. બરાબર? તો આ જે 32 તત્વો છે તે કેવી રીતે 32 તત્વો? કારણ કે અડધા તત્વો છે સાતમા આવર્તમાં તે પૂરેપૂરા શોધાયા નથી. ક્લિયર? ટોટલ 32 તત્વો છે. આવર્ત 1ને પહેલો જે આવર્ત છે હાઇડ્રોજન અને હિલિયમવાળો તો તેને અતિલઘુ આવર્ત કહેવાય છે. અતિલઘુ આવર્ત કેમ કહેવાય? કારણ કે તે જે આવર્ત છે એ સૌથી ઓછા તત્વો ધરાવે છે, તેને અતિલઘુ આવર્ત કહેવાય છે. આવર્ત 2 અને આવર્ત 3 અનુક્રમે પ્રથમ અને દ્વિતીય લઘુ આવર્ત કહેવાય છે. એના પછી આવશે પ્રથમ અને દ્વિતીય લઘુ આવર્ત. ત્યારબાદ આવર્ત 4 અને 5 અનુક્રમે પ્રથમ અને દ્વિતીય લાંબો આવર્ત કહેવામાં આવે છે.
ચોથો અને પાંચમો આવર્ત છે તે ઘણો લાંબો છે, તે તેને લાંબો આવર્ત કહેવામાં આવે છે. બરાબર, ક્લિયર થઈ ગયું. હવે આ સ્વરૂપમાં છઠ્ઠા અને સાતમા એમ બંને આવર્તના 14 તત્વોની નામાવલી તળિયે અલગથી દર્શાવેલ છે. હવે આપણે આગળ જોઈશું કે આ જે આવર્ત કોષ્ટક છે તેમાં થોડુંક પહેલાંનું 9th-10thનું પણ 9th-10th સ્ટાન્ડર્ડમાં તમે જે ભણી ગયા તેના વિશે પણ આપણે જોઈશું કે અધાતુ તત્વો ક્યાં રહેલા છે, અર્ધધાતુ તત્વો ક્યાં રહેલા છે અને અધાતુ તત્વો ક્યાં રહેલા છે. તો સૌ પ્રથમ આપણે જોઈશું કે આ જે તત્વો છે આ બધા કયા છે, ધાતુ તત્વો રહેલા છે. કયા તત્વો? ધાતુ તત્વો રહેલા છે. અને તે કેવો આયન ધરાવે છે? પોઝિટિવ આયન ધરાવે છે. ક્લિયર? પરંતુ તેનો સમૂહ વાઇઝ તમે જોવા જાઓ તો તેના જે પોઝિટિવ એટલે કે પોઝિટિવ વીજભાર રહેલો છે તેની અંદર તેનો જે ધન વીજભાર રહેલો છે, બરાબર, તે વધતો જાય છે. એટલે હાઇડ્રોજન પ્લસ, લિથિયમ પ્લસ, બેરિલિયમ +2, એટલે સોડિયમ પ્લસ, મેગ્નેશિયમ +2, બરાબર. એટલે પહેલા સમૂહમાં +1, બીજા સમૂહમાં +2, ત્રીજા સમૂહમાં +3, એવી રીતે વધતો જાય છે તેનો વીજભાર. ક્લિયર? ત્યારબાદ જોઈશું આ જે તત્વો રહેલા છે ને, આ તત્વો જે છે તે ઋણ વીજભાર ધરાવે છે. કયો વીજભાર? ઋણ વીજભાર ધરાવે છે. તેના તત્વો જોઈશું આપણે. ક્લોરીન છે, બ્રોમિન છે, આયોડિન છે, ફ્લોરિન છે. આ બધા તત્વો કેવા છે? તો ઋણ વીજભાર ધરાવતા તત્વો છે. અને એ બધા તત્વો વાયુ સ્વરૂપમાં પણ વધારે હોય છે. બરાબર છે? તો તેનો પણ તમે વીજભાર જોઈ શકો છો કે F- એટલે ફ્લોરિન માઇનસ, ક્લોરીન માઇનસ, બ્રોમિન માઇનસ, આયોડિન માઇનસ. ત્યારબાદ ઓક્સિજન O-2, S-2, બરાબર. નાઇટ્રોજન -3. ક્લિયર? હવે આ જે બધા તત્વો છે એ બધા તત્વોમાં પણ એ જ પ્રમાણે 18થી ઓછા તત્વોમાં જઈએ તેમ તેનો ઋણ વીજભાર વધતો જાય છે. ત્યારબાદ જોઈશું તો અહીં આ જે તમને બ્લુ કલરમાં દેખાય છે ને, આ બ્લુ અને પેરોટ કલરના જે તત્વો છે એ ક્રોસમાં આપેલા છે. તો આ બધા જ તત્વો કેવા છે? એ બધા તત્વો અર્ધધાતુ તત્વો છે. કેવા તત્વો છે? અર્ધધાતુ તત્વો કહેવામાં આવે છે. હવે અર્ધધાતુ તત્વો કોને કહેવામાં આવે છે? તો ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવતા હોય તેવા તત્વો, જેને કહેવામાં આવે છે અર્ધધાતુ તત્વ. ક્લિયર? હવે અહીં ઘણા બધા જે તત્વો છે તો એ બધા તત્વો વિશે જોઈશું કે પહેલાં કેવું હતું કે કુદરતી તત્વો જે હતા ને, એ કુદરતી તત્વો અને માનવસર્જિત તત્વો બંને અલગ અલગ હતા. એમાં ટોટલ જે 92 તત્વો હતા તે કુદરતમાંથી શોધવામાં આવ્યા હતા. ક્યાંથી? કુદરતમાંથી શોધવામાં આવ્યા હતા. અને 92 સિવાયના જેટલા પણ તત્વો છે એ બધા તત્વો એ માનવ સર્જિત હતા, માનવ નિર્મિત હતા, એટલે કે માનવે તૈયાર કરેલા હતા. બરાબર છે? તો આ જેટલો આવર્ત કોષ્ટકની અંદર જેટલા પણ સભ્યો છે ને તેમાંથી સૌ પ્રથમ તો કેટલા તત્વો? કુલ ટોટલ 63 કે 64 તત્વો જેવા છે કે જે પહેલાં વિકસાયા હતા. ત્યારબાદ એ 64 તત્વોને અનુલક્ષીને વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયાસો કર્યા અને તે પ્રયાસો બાદ એ બધા જ તત્વોનો ઉપયોગ કરીને ઘણા બધા નવા તત્વોની શોધ થઈ. ઓકે, તો તે તત્વો તમને પિરિયોડિક ટેબલમાં બધા જ આપેલા છે, પરંતુ કોને આધારે? પરમાણ્વીય ક્રમાંકને આધારે આપેલા છે. હવે આપણે જોવાનું છે કે તત્વો કયા કયા છે. તો પરમાણ્વીય ક્રમાંકને આધારે આપણે 1 થી 30 સુધીનો પરમાણુ ક્રમાંક કમ્પલસરી યાદ રાખવાનો છે. 1 થી 30 સુધીનો પરમાણુ ક્રમાંક તમારે કમ્પલસરી યાદ રાખવાનો છે. બરાબર? એ યાદ રાખવાની પણ એક ટ્રીક છે કે તમારે 1 થી 30 સુધીના શોર્ટ ફોર્મ યાદ રાખવાના. કે હાઇડ્રોજન છે તો એ હા, પહેલો શબ્દ યાદ રાખવાનો હા. પછી હિલિયમ છે તો હી, પછી લિથિયમ છે તો લી, બેરિલિયમ છે તો બી. એ રીતે પહેલો જ વર્ડ તમારે યાદ રાખીને એક આખું સિક્વન્સ લખી દેવાની અને તેને આપણે વાંચી લેવાની અને એ જ પ્રમાણે તમારે યાદ રાખવાના. તો તમને વધારે ઇઝી યાદ રહેશે. તમે સીધું યાદ રહેતું હોય તમે સીધું પણ લર્ન કરી શકો છો. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા પરમાણ્વીય ક્રમાંકથી 30 સુધીના પરમાણ્વીય ક્રમાંકનો આપણે જોઈશું. 1 થી 20 સુધીના પરમાણુ ક્રમાંક છે એ બધા જ પરમાણુ ક્રમાંક વિશે તો તમને ખબર જ છે
કારણ કે તમે 9th અને 10th સ્ટાન્ડર્ડની અંદર 1 થી 20 સુધીના પરમાણુ ક્રમાંકનો અભ્યાસ કરી ચૂક્યા છો. ફર્સ્ટ ઓફ ઓલ 1 થી 20 સુધીના પરમાણુ ક્રમાંકને હું બોલીશ તેમ તમારે સાંભળવાનું છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ એન્ડ કેલ્શિયમ. આ જેટલા પણ તત્વો હતા એ બધા જ પરમાણુ ક્રમાંક 1 થી પરમાણુ ક્રમાંક 20 સુધીના હતા. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે તમારે 11th અને 12th સ્ટાન્ડર્ડની અંદર તમારે યાદ રાખવાના છે, તો એ જે તત્વોના પરમાણુ ક્રમાંક છે તે 21 થી 30 સુધીના છે. એ હું બોલું છું અને તમારે યાદ રાખવાના છે. થોડાક તેના નામ ટફ છે પરંતુ તમને યાદ ઇઝીલી રહી જ જશે. બરાબર, 2-3 વખત તમે લર્ન કરશો તમને યાદ રહી જશે. સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર એન્ડ ઝિંક. ફરીથી બોલું છું. સ્કેન્ડિયમ 21, ટિટાનિયમ 22, વેનેડિયમ 23, ક્રોમિયમ 24, મેંગેનીઝ 25, ફ્લોરિન 26, કોબાલ્ટ 27, નિકલ 28, કોપર 29 અને ઝિંક 30. ત્યાર પછીના 31 થી 36 સુધીના પણ છે તે પણ તમે યાદ રાખી શકો છો કે જેથી ઇલેક્ટ્રોન રચના જ્યારે યાદ રાખવાનું આવે ત્યારે કોઈ ભૂલ પડે નહીં. એમાં ગેલિયમ, જર્મેનિયમ, બરાબર, એ બધા છે ક્રિપ્ટોન સુધીના 36 તત્વો છે તે બધા તમારે યાદ રાખવાના છે. બરાબર, 1 થી 36 તત્વો તમારે બધાએ યાદ રાખવાના છે. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ ટાઈમ આગળ થિયરીમાં ભણવાનું છે આવર્ત કોષ્ટક બધાને 1 થી 30 સુધીના પરમાણુ ક્રમાંક યાદ જ હોવા જોઈએ. ત્યારબાદ આપણે પરમાણુ ક્રમાંક 100 સુધીના તત્વોનું નામકરણ આપણે શીખવાનું છે. નામકરણ તો શીખવું પડશે ને. અત્યારે 1 થી 36 સુધીના 1 થી 30 સુધીના મેં નામ બોલી ગઈ, પરંતુ બીજા બધા નામ તો તેના વિશે પણ આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરવાની છે અને તેનું ટૂંકું રૂપ સમજવાનું છે. બરાબર, તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.